નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। અમારી વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંશી। આજે જોઈએ ગુજરાતના જ એક હિસ્સાની કહાની કે જેને ગુજરાતનું સમજવામાં જ ન આવતું હોય તેમ લાગે છે। ગુજરાતમાં પણ સંપર્ક વિહોણું છે આ ગામ। વિકાસની અધૂરી કહાનીમાં શું છે કનેવાલ બેટની હચમચાવતી વાસ્તવિકતા, જોઈએ અહેવાલમાં। આઝાદીના 70 વર્ષ બાદ પણ વિકાસ ઝંખતું કનેવાલ બેટ। ઈસનપુર, વલ્લા અને રેલ ગામની નથી લેતું કોઈ સંભાળ। ગ્રામજનો રોજ કરે છે 1500 મીટરનો લાંબો મોતનો સંઘર્ષ। પેટીયું રળવું હોય તો ચાલીને નહીં પણ તરીને જવું પડે। રસ્તો નથી, વીજળી નથી અને નથી પીવા માટે પાણી। પાણીમાં ગામ છે છતાં પોકાર યથાવત છે। જ્યાં માત્ર સૂર્યપ્રકાશના સહારે ચાલે છે ગુજરાન। ગ્રાન્ટ તો ફાળવાય છે પણ માત્ર બાબુઓ માટે જ। વોટ લેવા માત્ર થયું વાયદા બજાર। કોણ સાંભળશે કનેવાલ બેટની કહાની? અને એટલે ચાલો તમને પણ બતાવીએ 1.5 કિલોમીટર સુધી જીવના જોખમે કનેવાલ બોટની કહાની। નમસ્કાર, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર। આજે અમે આપને બતાવીશું આ વિશેષ રજૂઆતમાં ગુજરાત નહીં, એવું ગુજરાત નહીં કે જેની આંખમાં બુલેટ ટ્રેનના સપના હોય અને જેના પગમાં મેટ્રો ટ્રેનના પાયા હોય, પણ એવું ગુજરાત, એવી વાસ્તવિકતા ગુજરાતની આજે બતાવીશું કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવું હોય તો એક તળાવ આખું બોટથી પાર કરી અને જ્યાં વીજળી હોય ત્યાં જવું પડે। આજે અમે એવી પરિસ્થિતિ આપને બતાવીશું કે જ્યાં લોકોને પ્રાથમિક સારવાર જોઈતી હોય તો જીવનું જોખમ ખેડવું પડે। અને આ જીવના જોખમો આજકાલના નહીં પણ સદીઓ જૂના છે। 105 લોકોની એવી વ્યથા અમે આજે આપને બતાવીશું કે જે ન કોઈએ સાંભળી, ન કોઈએ જોઈ અને કદાચ જોઈ તો પણ અવગણી। આવો જોઈએ એક જુદું જ ગુજરાત, રિયલ ગુજરાત, અને જોઈએ અહીંની રિયાલિટી, અહીંની પરિસ્થિતિ અને લોકોની વેદનાઓ। વાત થઈ કનેવાલ બેટની કહાનીની, પણ હવે અમે જાતે જ જઈને તપાસ કરી અને કેવી રીતે ગ્રામજનો કરે છે મોતનો સંઘર્ષ તે જોયો। તો આવો તમને પણ બતાવીએ વિકાસ વિહોણા કનેવાલની કહાની। હવે જવાનું છે કનેવાલ તળાવની વચ્ચે, આ એનો જ ભાગ છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે કેવી રીતે જવું પડે છે એ જુઓ। આ પાળી છે પાતળી, એ પણ ઝૂકી ગયેલી, કદાચ ધસી પડે તો કંઈ કહેવાય નહીં। બંને બાજુ પાણી છે અને એની વચ્ચેથી જવું પડે છે। વાત મોટા મોટા હાઈવેની, વાતોની એની થાય છે, પણ આજની તારીખમાં પણ ગુજરાતમાં આ રીતે ક્યાંક પહોંચવું હોય કોઈ ગામ સુધી તો પહોંચવું પડે છે। કનેવાલ તળાવ છે, એની વચ્ચે પેલી બાજુ જે તમે જુઓ છો એ બેટ છે, અને એ બેટ 3 ગામ ત્યાં આગળ વસેલા છે, ઈસનપુર, વલ્લી અને રેલ। 105 લોકો ત્યાં આગળ વસવાટ કરે છે અને રોજ જીવના જોખમે ત્યાંથી એ આવે જાય છે। દરરોજે દરરોજ જીવ જોખમમાં મૂકવો પડે છે। આ લગભગ 1.5 કિલોમીટર એટલે કે 1500 મીટરનું અંતર જે છે એ રોજ આવી રીતે કાપવું પડે છે। અહીંયાના એક સ્થાનિક છે, એમની પાસે બોટ છે અને આ જ બોટમાં બેસી અને તેમને રોજ આવું જવું પડે છે। આપનું નામ? લાલજીભાઈ જીવણભાઈ સોલંકી। અચ્છા લાલજીભાઈ, ઊંડાઈ કેટલી હશે આ પાણીની? 18 ફૂટ પાણી છે। ચલો સારું છે, ત્યાં રાઠડા બેટ ગયા હતા ત્યાં તો 400 ફૂટ હતું અને પહોંચ્યા પછી ખબર પડી, એટલે આ વખત પહેલા જ પૂછી લીધું કે 18 ફૂટ છે તો તરી લેવાશે। પણ આ બોટમાં પાણી ભરાય છે? એ પાણી પણ ભરાય, પાણી પણ ભરાય, બહુ સહજતાથી કહે છે આ ભાઈ, કારણ કે આ રોજ આવે જાય છે। હા, તો આ ડૂબવાનું જોખમ ખરું? હા જોખમ ખરું। યાર ડૂબવાનું ડૂબી પણ જાય, ડૂબી પણ
એક વ્યક્તિથી વધારે વ્યક્તિ બેસાડું તો પણ ડૂબી પણ જાય. અચ્છા, તો ડૂબી પણ જાય, પણ એક વ્યક્તિમાં તો આમ તો ચાલે. ચલો ટ્રાય કરીએ, ભલે ડૂબી જઈશું તો પણ તરીને જઈશું. પણ આ 3 ગામ જે છે, ઈસનપુર, રેલ અને વલ્લી, જે કનેવાલ તળાવની વચ્ચે આવેલા છે, એના 105 લોકોની જે વ્યથા કથા અને વેદના છે, આજે એને ગાંધીનગર સુધી તો પહોંચાડીને જ રહીશું. ચલો લાલજીભાઈ જઈએ. મારી જિંદગી તમારા હાથમાં હો, બાકી ઉપરવાળાના હાથમાં. ચાલો ધીમે રહીને, એકદમ ધીમે. વચ્ચે પાટિયા પર અંદર લીલ પણ છે, બાજુમાંથી પાણી પણ આવે છે. ઓહો, ઓકે, ચાલો આ બેઠા આપણે અહીંયા. ચાલો તો આજે આ 105 લોકોની જેમ આપણે પણ આ મોતની સફર જે છે આ શરૂ કરીએ. 1500 મીટર લાંબો આ સંઘર્ષ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 105 લોકોની વ્યથા કથા વેદના જાણવા. હજુ તો શરૂઆત જ થઈ હતી ત્યાં સંઘર્ષની વરવી વાસ્તવિકતા સામે આવી. તો આજે સંઘર્ષ છે, 1500 મીટર લાંબો સંઘર્ષ. આ અમે શરૂ કર્યો તો પાછળ કાંઠેથી, પણ વચ્ચે અમારે ઊભા રહી જવું પડ્યું છે. અને તેનું કારણ છે બોટમાં આ ભરાતું પાણી. બોટમાં જે પાણી ભરાય છે એ પાણી ઉલેચવા અમારે ઊભા રહેવું પડ્યું છે. અને અહીંયા સરસ મજાની બ્યુટી છે. આ કમળના હાથ લઈ લઉં કેમ? મગર છે અંદર. તો આ તો ભાઈ મોતનો સફર છે, કારણ કે હું તો અહીંયા સરસ મજાના કમળના પાન છે, એના ઉપર પાણી એવું મોતી જેવું દેખાય છે, તો થોડુંક એને સજાવતો હતો, એની સાથે થોડી ગમ્મત કરતો હતો, પણ અંદર મગર હોવાની અહીંયા વચ્ચે આવીને ખબર પડી છે. એટલે પરિસ્થિતિ હવે લાલજીભાઈ પહોંચીશું કે નહીં? પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું, પાણી ઉછીલી લેવી એટલે પછી આગળ ચલાવી ગયું. પાણી ભરાવાનું ચાલુ થઈ ચૂક્યું છે. અને હવે આ જે પાણી છે, આ પાણી એકવાર ઉલેચી નાખાય પછી આગળ વધાય એમ છે. પણ જો વાત કરવામાં આવે તો અત્યારે મારી પરિસ્થિતિ જે છે, મારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. એનું કારણ છે કે મગરોથી આ તળાવ ભરેલું છે અને એની વચ્ચે અહીંયા આગળ અમે અત્યારે ફસાઈ ચૂક્યા છીએ, કારણ કે બોટમાં પાણી ભરાયું છે. પાણી નીકળવા ઉપર છે. ભાઈ લાલજીભાઈ, હવે ફટાફટ પેલે પાર આપણે પહોંચી જઈએ, કારણ કે અહીંયા મગરો ઘણા બધા છે અને ખરેખર બીક લાગે છે. આ ગ્રામજનોને બીક નથી લાગતી? ગ્રામજનોને બીક લાગે, પણ તેમ છતાં પણ શું થાય, મજબૂરી છે ભાઈ. એમની સામે કોઈ જોવા વાળું નથી. આ નાગરિકો જે છે એમનું પાક્કું નાગરિકત્વ ભારતનું અને ગુજરાતનું જ છે. સાથે જ તેઓ ત્યાં જે ગામમાં વસે છે, જે બેટ ઉપર વસે છે, ત્યાંનું પણ તેમની પાસે પૂરતા પ્રમાણપત્રો છે, ત્યાં તેમની કાયદેસરની મિલકતો છે. તેમ છતાં પણ આજ દિન સુધી અહીં કોઈ જોવા વાળું નથી. અટકતા અટકતા જીવના જોખમે અમે આખરે કનેવાલ બેટ પહોંચ્યા ખરા. હવે આ કિનારો ધીમે ધીમે ફાઇનલી આવી તો ગયો, ડૂબ્યો નથી, સહી સલામત આ કિનારે પહોંચી ગયો છું. લાલજીભાઈ પહોંચી ગયા ને? હા, પાણી ઉલેચવું પડ્યું ઘણી બધી વાર, નહીં પણ પહોંચી ગયા. અહીંયા હવે આ કિનારે પહોંચી ગયા. અને હવે અહીંયાથી અમારી સાથે અહીંના સ્થાનિક સંવાદદાતા, અમારા સહયોગી બળવંત વાઘેલા અમારી સાથે જોડાશે અને અહીંની વ્યથા કથા પહેલા એમની પાસેથી જાણીએ. બળવંતભાઈ, અહીંયા જે લોકો વસે છે, 105 લોકો ગુજરાતના જ વતની છે, કાયદેસર અહીંયા વસે છે, એમની પાસે ડોક્યુમેન્ટ્સ આ બધું છે, કારણ કે ગાંધીનગરમાં આવા સવાલો પૂછાય જ્યારે વિકાસ આપવો હોય ત્યારે. તો શું છે અહીંની વ્યથા કથા ને એમની લીગલ, એટલે કે અહીંયા આગળ જે એ લોકો વસે છે એમની કાયદેસરતાના પ્રમાણ? કાયદેસરના પ્રમાણની જો વાત કરવામાં તો આ લોકો પાસે વોટિંગ કાર્ડ છે, આધાર કાર્ડ છે, તમામ સુવિધા છે, તો અહીં કોઈ સુવિધા નથી. આ લોકોને બોટિંગમાં જ અહીં આવવું પડે છે. વિદ્યાર્થીઓ પણ આવે છે અને આ લોકો એક સદીથી વિકાસ ઝંખી રહ્યા છે. વિકાસની વાતો તો ગુજરાતમાં કરવા છે, પણ અહીં સુધી વિકાસ પહોંચ્યો નથી. ચલો કઈ વાંધો નહીં, વિકાસ નથી પહોંચ્યો, અમે પહોંચી ગયા છીએ. હવે અહીંયા પણ વિકાસ લઈને આવીશું. રાઠડા બેટની અંદર વિકાસ માટેનો જે પાક્કો વાયદો છે એ તો અમે લઈને આવ્યા છીએ. પુલ બંધાવવામાં આવશે. હવે અહીંયા પણ અમે આવ્યા છીએ તો વિકાસ પણ આવશે, એ વાત નક્કી છે. પણ અહીંયાના લોકો પાસે રાશન કાર્ડ છે, આ જે જમીન છે એના માલિકી હક છે, તમામ વસ્તુઓ છે, ચૂંટણી કાર્ડ પણ છે અને વોટ આપવા પણ આ લોકો જાય છે. પણ નથી તો ફક્ત વિકાસ. એ વિકાસ અમે લઈ મજાના બાળકો અહીંયા પણ અહીંયા આવો બેટા, અહીંયા આ બોટમાં હું આવું ને? અરે વાહ, આ તો મોટી બોટ છે. અમે તો આયા બહુ નાની બોટ છે. તો વાહ, શું નામ બેટા તમારું? કરણ. અને આપ તમારું નામ અર્જુન નથી ને? અચ્છા, તો ભલે. શું નામ તમારું? તુષાર. સરસ. હવે તમે સ્કૂલમાં ભણો છો? સ્કૂલમાં ભણો છો તમે પણ? ક્યાં છે તમારી સ્કૂલ? વલ્લી. એટલે આ વલ્લી કે પેલું વલ્લી? એટલે સામે કાંઠે આ બેટની વચ્ચે, પાણીની વચ્ચે બેટ છે એ વાળું નહીં.
તો અત્યારે તો વેકેશન છે ને, અત્યારે વેકેશન તમારે બી હે ને, અમારે જ નહીં હોતું. બોલો, કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. પણ સાંભળો 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 સાંભળો, તમારે રોજ સ્કૂલે જવાનું, સ્કૂલ ચાલુ હોય ત્યાં હે, તો કેવી રીતે જા? ઘોડી લઈ? કોણ મૂકવા? હાય હાય, જાતે? આટલા નાના? શું ઉંમર છે તમારી? કેટલા વર્ષ છે? કયા ધોરણમાં ભણો છો? ચોથા ધોરણમાં, એટલે લગભગ 9 વર્ષ ગણી શકાય. તમે? ત્રીજા. 8 વર્ષ. પણ અહીંયા આમ કઈક પુલ કે એવું કઈ થઈ જાય તો મજા આવે હે? બહુ મજા આવે. પછી સાયકલ લઈને જવાય સ્કૂલે? અરે વાહ. મોટા શહેરોની અંદર આપણે જોઈએ છે ને કે જ્યાં આગળ સાયકલો લઈને, હવે તો સ્કૂટરો લઈને ને એક્સેસ, એક્ટિવા અને ગાડીઓ પણ લઈ લઈને વિદ્યાર્થીઓ જતા હોય છે. આ બાળકો પણ અહીંયા આગળ જે છે એ ઘોડી લઈને જવા મજબૂર છે. 8 વર્ષ 9 વર્ષના આ બાળકો જે છે, શું વાંક છે એમનો? આમને જોયા પછી એ સવાલ અહીંયા ચોક્કસથી ઉદ્ભવે, એમનો અહીંયા શું વાંક? વિકાસ કેવો થયો છે અહીં તે ગ્રામજનો પાસેથી હવે સાંભળી લો. તો આ બેટ ઉપર પહોંચ્યા છીએ ને આ બેટ ઉપર જે છે આ ગામ અહીંયા વસેલું છે. અને જે આપ જુઓ કે અહીંયા જે સાદા મકાનો છે, નળિયાવાળા, છાપરાવાળા આ મકાનો છે. અને અહીંયા ગ્રામજનો પણ આપણી સાથે છે. કેટલાક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. માસી, તમારું નામ? સજ્જનબેન. અને તમારું નામ? રંજનબેન. રંજનબેન. અચ્છા, હવે માસી, અહીંયા આગળ તમે રહો છો, એક મહિલા તરીકે શું તકલીફ પડે? આ પાણી છે આટલું બધું, બધી બાજુ પાણી, બહાર નીકળવું હોય તો કેવું, શું થાય? પાણીમાં જવાનું આવવાનું, આ ડિલિવરી હોય એવું બધું તકલીફ તો પડે જ તે ને. તો અહીંયા કોઈ ડોક્ટર આવે ગામમાં? કોઈ ડોક્ટર અહીં આવે નહીં. કોઈ ડોક્ટર નહીં આવતા? ડોક્ટર ના આવે. અહીં માણસ ખલાય છે થઈ જાય જતું જતું. ઓહો. બહાર જતા જતા કેટલું દૂર છે, ખલાય છે થઈ જાય. ડીલા 1.5 કિલોમીટર અમે પાણીમાં. તો ડેલ કે કોકને જલ્દી ડિલિવરી ની હોય તો ખલાસ થઈ જાય કે નહીં, કે ગળવું હોળવું હોય તો. કરી પણ આમાં તો અમે તો પેલું ટીવીમાં તો તમે જોતા હશો ને, સરકાર કહે છે ને કે અમે તો બધા સુધી અમે બધી સુવિધા પહોંચાડી દીધી. નહીં, નથી પહોંચાડી. તમે જોતા નથી સાહેબ. આ તો અમારે વાપરવા હાટું ઓલું કર્યું હોય. અત્યારે કઈ સરકારનું આ એમને કઈ પહોંચ્યું નથી. અમને આ સરકાર કશું કરી દેતી નથી. અચ્છા, તો વીજળીની તો વાત એવી થાય છે કે દિલ્હીથી તો એવું કહે છે કે ગામે ગામ વીજળી પહોંચી ગઈ. અમારે આ હજુ વીજળીનું કઈ કોઈ સહાય કરતું નથી. વીજળી અમારે આ હજુ પહોંચતી નથી. અચ્છા, તો છોકરાઓ ભણે કેવી રીતે? છોકરા લોકો અડધા ઉપર, છોકરીઓ બધી અભણ છે. છોકરીઓ અભણ છે? છોકરીઓ બધી અભણ છે. પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ, પોઈન્ટ ટુ બી નોટેડ. કન્યા કેળવણી, બેટી બઢાઓ બેટી પઢાઓ. અહીંયા દીકરીઓ જે છે એ મોટા ભાગની, કેટલી? બધી દીકરીઓ બધી અભણ. બધી દીકરીઓ અભણ છે. અને દીકરાઓ જે છે એ કેવી રીતે ભણે? એ થોડું જાજુ એમની મેચે આમ નાવડું ચલાવે ને થાય એવા જાય, પછી 1-2 સોપડી ભણે. એ એની જાતે ભણે. રંજનબેન જોડે વાત કરીએ. માસી, અહીંયા આગળ જો વાત કરવામાં આવે, જે તમે કીધું ને કે ડિલિવરીમાં માણસ ખલાસાઈ થઈ જાય ને આવું બધું થાય, તો અહીંયા આગળ અત્યાર સુધીમાં આવો કેસ થયો જ ખરો? હા, થાય જ છે ને સાહેબ. તો અહીંયા આગળ લાઈટો આપવાની વાત, પેલું અમે તો અહીંયા જોયા ને, પેલા સૂર્યપ્રકાશથી ચાલતા થાંભલા હતા. આગળ એક ઘર હતું ને, ત્યાં એમના ખર્ચે નખાય કે સરકાર? એ તો પોતાના ખર્ચે આવે. બેટરીઓ ઘરની હોય કે નહીં, એ બેટરીઓ ના ચાલે. અહીંયા આગળ આ પેલું આ સામે પેલું સુરતનું છે, એ તમારા બધા પોતપોતાના? હા, એ પોતાના ખર્ચે લાયેલા. ચૂંટણી કાર્ડ ખરું પેલું વોટ આપવા માટે? રાશન કાર્ડ ખરું? રાશન કાર્ડ ખરું. અચ્છા, આ જમીન જે આવે એનો વેરો ભરવાનો ને એ બધું ખરું? હા, બધું ખરું. બધું ખરું. એ બધા તમારી પાસે પુરાવા છે. તમે વોટ આપવો હોય તો કેવી રીતે જવાનું? ક્યાં જવાનું? વોટ ચૂંટણીમાં આપણે મત નાખવો હોય ને, ગામમાં જવાનું. વલ્લી ગામમાં જવાનું, નાવડામાં બેસીને જ જવાનું. નાવડામાં બેસીને જવાનું. નાવડા વાળો હોય તો જવાનું, નહીં તે વોટ આલવાનું થાય તો નાવડા વાળા ના લઈ જાય લાવે, પછી કઈ નહીં. પછી કોઈ સરપંચ ના કશું જવાબ ના કરે. આ એક બહુ નાનકડો પણ બહુ ભારે શબ્દ છે, અમારું કોઈ સાંભળે જ નહીં. પણ હવે આ વાત ગાંધીનગર સુધી પહોંચાડવી જરૂરી બની છે, કારણ કે આ જે વ્યથા કથા છે આ એક ગામની નથી. આવા તો કેટલાય રાઠડા બેટ છે, અને આવા તો કેટલાય આવા વલ્લી બેટ, અને આવા ઘણા બધા અનેક આવા બેટ ગુજરાતની અંદર છે, જ્યાં ફક્ત પહોંચ્યા છે તો વિકાસના દાવા, પણ વિકાસ તમારી સામે છે. આ જે ગામ લોકો છે એમનો શું વાંક? આ પણ તો ગુજરાતીઓ છે, આ પણ તો વિકાસ ઝંખે છે, અને એ પણ વિકાસના હકદાર છે. પણ કેમ નહીં?
કેટલાક ગામ લોકો આપણી સાથે છે. એક તો આ લાલજીભાઈ છે જે અમને અહીંયા લઈને આવ્યા. આ પાછળ છે એમનું મકાન છે અને સાથે જ એમના ભાઈઓ અહીંયા રહે છે, આખા પરિવાર સાથે તેઓ રહે છે. એમની સાથે જ વાત કરીએ. લાલજીભાઈ, તમે બોટમાં તો મને લઈને આવ્યા, ખૂબ ખૂબ આભાર. પણ હવે આપણે ખરી વાત અહીંયા એ કરીએ કે તમારા ગામમાં આખા ગુજરાતની અંદર, આખી દુનિયામાં એવું કહેવામાં આવે છે કે વિકાસ પહોંચી ગયો બધે જ. ગુજરાતનો વિકાસ તો દુનિયા જોવે છે, તો તમારા ગામમાં તો વિકાસ કંઈ દેખાતો નથી. હા, એક સરકારની કોઈ સહાય થઈ નહીં. અમે વગર વીજળી અહીંયા રહીએ છીએ ટાપુ પર, પણ અમારે ફૂલ તકલીફ પડે છે. અમે વિદ્યાર્થીઓને વાંચવા લખવામાં રાત્રે આવે, નિશાળથી સ્કૂલે આવે એટલે જમીને સૂઈ જવું પડે છે અને સવારમાં જાગે અને કલાક દોઢ કલાક જમાવી ભોજન પતાવીને પછી સ્કૂલ જવું પડે છે. રોજિંદા જીવનમાં એમને એવું પ્રક્રિયા ચાલુ છે, એટલે વિદ્યાર્થીઓ એટલા માટે ભણી શકતા નથી આગળ. અચ્છા, સ્કૂલ કેટલી દૂર છે અહીંયાથી અને સ્કૂલ જે છે ત્યાં કેવી રીતે જાય વિદ્યાર્થીઓ, શું તકલીફ પડે એ પણ ખાસ જાણવું છે. અત્યારે તો વેકેશન હશે, પણ જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે શું હાલત હોય? સ્કૂલ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓને સવારમાં 9:30 અહીંથી નીકળી જવું પડે છે અને બોટમાં બોટ જાતે ચલાવીને વિદ્યાર્થીઓને જવું પડે છે અને ત્યાંથી જે બોટ મૂકીને 1 કિલોમીટર આગળ વલ્લી ગામમાં એ અભ્યાસ માટે જાય છે. અન્ય એક સ્થાનિક પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ? મનુભાઈ. અચ્છા મનુભાઈ, તમે અહીંયા જ રહો છો, અહીંયા જ ખેતી કરો છો, તમે અહીંયા ભણીને ઉછરીને મોટા થયા, પણ કેવી તકલીફ પડે છે આ ગામની અંદર? કેવું જીવન છે અહીંયા તમારું? હા, ઘણી બધી તકલીફ પડે. વીજળીવાળા ઘણી તકલીફ પડે, કારણ કે અભ્યાસ પૂરો કરી ના શકાય. કારણ કે સવારે સ્કૂલ જતા રહી, રાત્રે થોડી વાર 2 કલાક અભ્યાસ કરવો હોય એ ફાનસથી થાય નહીં, કારણ કે ફાનસથી અંજવાળે અભ્યાસ કરવાની મજા ના આવે. એટલે અભ્યાસમાં તો ઘણી પણ તકલીફ પડે છે, રહેવાની પણ તકલીફ પડે. રાત્રે મચ્છર પંખાવાના રહેવું બહુ મુશ્કેલી છે અહીં વીજળી, કારણ કે સરકાર કંઈ અમારો પેલું કરતી નથી. કારણ કે ચૂંટણી હોય તારે આવે પ્રશાસનવાળા, વોટ માગવાના હોય તો આમનો મોટા મોટા વાયદા કરે છે. ત્યારે કોણ કોણ આવે? તારા જે પાર્ટી જે ચૂંટણીમાં ઉભા રહ્યા હોય ને એ પાર્ટીવાળા, બંને પાર્ટીવાળા આવે, અમને બધા વાયદા કરે કે બધું લઈ આવશું. અહીંયા બોટમાં બેસીને જ આવે? બોટમાં બેસીને જ આવે. અને પછી વોટ ચૂંટણી પતી જાય પછી કોઈ અમારી સંભાળ. એટલે એ વખતે એ લોકો એવું કહે કે વીજળી? હા, કે ને કે વીજળી ના બની શકે તો અમે તમને સોલર કરી આપશું, એ બધે વાયદા કરીને જ્યાં છે અમને, પણ હજુ સુધી એવું કંઈ થયું નહીં. ખાસ એ જાણવું છે કે જે પ્રમાણે ભાઈએ કહ્યું ને કે સરકાર આવે એટલે ચૂંટણી વખતે પક્ષો અહીંયા આવે, વાયદાઓ કરે અને પછી ભૂલી જાય. જો કે દરેક આ દેશની અંદર દરેક જગ્યાએ આવું જ જોવા મળે છે. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અહીંયા અને કેમ આવું? 110 વર્ષ ઉપરાંતથી આ લોકો અહીંયા વસવાટ કરે છે અને આજે એમની અહીંયા ચોથી પેઢી છે. પરંતુ અહીંયા આ લોકોનું જે જીવન જે છે આજના આધુનિક જમાનો અને 2018નું જે વર્ષ ચાલે છે એમાં પણ આ લોકો 1820ની જિંદગી અહીંયા જીવી રહ્યા છે. દીવા તળે આ લોકો અભ્યાસ કરે છે. અહીંયાના જે નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ જે છે એમના અભ્યાસ કાજે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર આ જે તળાવ જે છે એ ખેડી અને બોટમાં રહીને એ લોકો ત્યાં અભ્યાસ કરવા જાય છે. સરકાર ઘણી બધી વાતો કરે છે કે શિક્ષણ માટે એ લોકોએ સારામાં સારો બજેટ પણ ફાળવેલા છે, પરંતુ અહીંયાના જે આ જે ગામજનો જે છે વલ્લી ભેટના જે એ લોકો માટે અત્યારે જે સુરક્ષાના નામે આ જેટલું મોટું આ જે તળાવ જે છે કનેવાડ, એટલું મોટું અહીંયા સુરક્ષાના નામે અને એક ફેસિલિટીના નામે અહીંયા એક મીંડું અહીંયા જોવા મળી રહ્યું છે. બિલકુલ, એટલે કે બદથી બદતર જીવન જે છે એ અહીંયા છે. ગરમી જબરજસ્ત છે, આખું હું તો પરસેવે રેપઝેપ થઈ ગયો છું ને પાણીનો સોર્સ બી જોરદાર પડે છે, તરસ જબરજસ્ત લાગે છે. ઉનાળો છે, બપોર છે, એટલે ખાસ પાણીની અહીંયા વ્યવસ્થા કેવી છે એ પણ પૂછવું છે કે લાલજીભાઈ, ચારે બાજુ પાણી છે અહીંયા આગળ, તો હું એવું માની શકું કે તમારા ગામમાં ખેતી માટે અને પીવાના પાણીની કોઈ તકલીફ જ નહીં હોય? નહીં, ખેતીના પાણીની તો કોઈ સમસ્યા નથી, પણ પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કંઈ પણ નથી અહીંયા. એટલે ચારે બાજુ પાણી છે તો અહીંયા પીવાનું પાણી નથી ચોખ્ખું, કેમ એવું? કે ધારો કે પ્રદૂષિત પાણી આવે, ભેંસો ગાયો લોકો કપડાં ધોવે કેનાલ દ્વારા, એ પાણી કનેવાળમાં આવે. કનેવાળમાંથી અમે ડાયરેક્ટ વગર ફિલ્ટરે અમારે પાણી પીવું પડે છે અને લોકો અમારે વારંવાર બીમાર પડે છે. કોઈને શરદી, ઝાડા, ઉલટી વગેરે રોગ થઈ શકે છે તેમાં. બિલકુલ, તો આ જે પરિસ્થિતિ છે આ તમે જોઈ. અને ખાસ એ જાણવા માંગીશું, અમારા સહયોગી બળવંત વાઘેલા પણ છે. બળવંત, જે વિદ્યાર્થીઓને પરીક્ષા હોય ત્યારે ફાનસના અજવાળે કેવી રીતે વાંચવું, કેવી રીતે કરવું? ક્યાંક બીજે ગામ પણ જાય છે, એમ નીચે થોડુંક બોટ પાસે આવે ત્યારે તપાસ કરીએ આપણે, ત્યારે જાણવા મળ્યું. એ વિશે જણાવશો કે પરીક્ષા સમયે આ વિદ્યાર્થીઓ શું કરતા? નુપુરભાઈ, મજબૂર બનવું પડે છે. જે વિદ્યાર્થી છે કોઈ લાઇટની વીજળીની વ્યવસ્થા નથી, સરકારે પહોંચે નહીં. સરકાર સોલારની જે વાતો કરે છે, પણ સોલારની જે પેનલો છે કે એમની જે સુવિધા છે એ સરકાર માત્ર વાયદાઓ જ કરે છે, અહીં સુધી આ સુવિધા પહોંચી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ ફાનસના અજવાળે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જી નુપુરભાઈ. બિલકુલ, તો જે આ પરિસ્થિતિ જે છે આ વિકટમાં વિકટ પરિસ્થિતિ, બદથી કહી શકાય કે
બદતર એવી પરિસ્થિતિ છે. આ બાળકો જે છે તમે જુઓ કે અત્યારે વેકેશન છે, હસી રમી રહ્યા છે. આ બાળકોના ચહેરા ઉપર, આ ભૂલકાઓના ચહેરા ઉપર સ્મિત છે, કારણ કે માસૂમ છે. એમને ખબર નથી કે એમની ઉપર કયા પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે. પણ આ જ બાળકોને જ્યારે પરીક્ષા હોય ત્યારે વાંચવા માટે આ 1.5 કિલોમીટરનું તળાવ પાર કરી અને ત્યારબાદ પાછું 1-1.5 કિલોમીટર ચાલી વલ્લી ગામમાં જ્યાં લાઇટ છે ત્યાં કોઈ ઓળખીતું પાળખીતું કદાચ હોય અને જો વાંચવા દે તો ત્યાં વાંચવા જવું પડે. ચારે બાજુ પાણી છે પણ અહીંયા પીવાનું ચોખ્ખું પાણી નથી. આ તો કેવી વિડંબના. અને બીજી તરફ વાતો થાય છે દરેક જગ્યાએ ચોખ્ખા પાણીની, દરેક જગ્યાએ પીવાના પાણીની. રાજ્યમાં ક્યાંય પીવાના પાણીની તંગી નહીં. તો આ પણ તો એક રાજ્યનો ભાગ છે ને, અને આ પણ તો ગુજરાતીઓ છે. સવાલ આમના વિકાસનો છે, સવાલ ગુજરાતીઓની સમૃદ્ધ જિંદગીનો છે. તો પછી એમને આ જિંદગી કેમ નહીં, એમને સમૃદ્ધિ કેમ નહીં, અને છેવાડાના માણસને વિકાસ કેમ નહીં? શું આવું ગુજરાત ઝંખ્યું હતું ઇન્દુ ચાચાએ? શું આવું ગુજરાત સરદાર અને ગાંધીની કલ્પના હતું? જરા વિચાર કરજો. અને આ લોકોની સામે હવે જોવાનો સમય બાકી ગયો છે. અહીંયા જરૂર નહીં પડે એવું લાગે છે, કારણ કે આ એક આધુનિક બોટ દેખાઈ રહી છે, પણ આધુનિક બોટ આવી કેવી રીતે, શું છે એની આપણે વાત કરીએ. લાલજીભાઈ છે અમને જે લઈને આવ્યા અને હવે અમારી સાથે જ પાછા આવવાના છે મૂકવા માટે. લાલજીભાઈ, એ પહેલા તો કહો કે આ બોટ જે છે, આ બોટ, આ આધુનિક બોટ છે, આ કિનારે પડી હતી આપણે આયા ત્યારે, તો આ બોટ જે છે આધુનિક બોટ આ આવી કેવી રીતે? આ બોટના હમણાં કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા હતા, એટલે એ લોકોએ એવું કીધું કે તમે બોટ તમારા લોન દ્વારા તમારા પૈસાની લાવી દો, એટલે અમે ગ્રાન્ટ મંજૂર કરીને તમને જે પૈસા તમે બોટ લાવવા ખર્ચો એ પૈસા અમે તમને પરત પાછા આપી દઈશું. એટલે સ્કૂલમાં તમારા વિદ્યાર્થીઓને તાત્કાલિક આવવા જવાય એવી બોટ લાવી દો, એટલે અમે પૈસા તમને આપીશું. પણ કંઈ પણ આપ્યું નથી. પાછા સામેના બેટ ઉપર પહોંચીએ અને ગાંધીનગર સુધી આ વાતને પહોંચાડીએ. ચાલો. ઇકો ટુરિઝમ તરીકે જાહેર થયેલા કનેવાલ બેટમાં જરા એ પણ જોઈ લો કે પ્રવાસનની કેવી સ્થિતિ છે. કનેવાલ બેટ અને એની ઉપર વસેલા 3 ગામ ઈસનપુર, વલ્લી અને રેલ, ખૂબ સુંદર. કુદરતે જાણે છૂટા હાથે અહીંયા પ્રકૃતિની લાહણી કરી હોય ને એવું દ્રશ્ય છે. અને એને જ જોઈ અને સરકારે આ બાજુના છેડે, એટલે કે બેટની બીજી બાજુ જે મુખ્ય ભૂમિ છે ત્યાં આગળ આ વલ્લી ગામ જે છે, વલ્લી ગામ પાસે એક ઇકો ટુરિસ્ટ પોઈન્ટ વસાવવાનું નક્કી કર્યું હતું 2003ની અંદર કે ઇકો ટુરિસ્ટ પોઈન્ટ અહીંયા વિકસે, લોકો અહીંયા આવે, પ્રકૃતિના ખોળે રમે અને પ્રકૃતિની મજા માણે. અને એને જ લઈને કેટલાક અમદાવાદના બિલ્ડરો જે છે, ખેડાના બિલ્ડરો છે, આણંદના બિલ્ડરો છે, તેમણે અહીંયા જમીનો પણ લીધી, પ્લોટ પણ પાડ્યા. પણ આજે એ બધા જ બિલ્ડરો રાતા પાણીએ રોવે છે. અને જે જમીન ખરીદવા વાળા છે, જે પ્લોટિંગ ખરીદવા વાળા, કે ક્યારેક બંગલો બનાવીશું એવું વિચારવા વાળા, બિચારા એ બધાય રાતા પાણીએ રોવે છે. કારણ શું છે? આ ઇકો ટુરિસ્ટ પોઈન્ટ જે છે એની હાલત શું છે, આવો ચેક કરીએ.